સહેરા સરનું સ્વાગત કરું છું. માનનીય ભાજપ શહેર પ્રમુખ અમદાવાદ શ્રી અમિત શાહ સાહેબનું પણ હું સ્વાગત કરું છું. માનનીય સંસદ સભ્ય શ્રી કિરીટ સોલંકીજીનું પણ હું સ્વાગત કરું છું. શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય સંસદ શ્રીમતી ગીતાબેન પટેલ, ડેપ્યુટી મેયર, શ્રી હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમદાવાદ, શ્રી બાબુભાઈ પટેલ, માનનીય ધારાસભ્યશ્રી શ્રી અરવિંદભાઈ પટેલ, માનનીય ધારાસભ્યશ્રી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, નેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રી અરુણસિંહ રાજપૂત, દંડક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે તો બસ એક જ વાત, યોગમય રહે ગુજરાત. 8 આપ સૌને શુભેચ્છાઓ. યોગ સ્વાસ્થ્ય માટે, યોગ સ્ફૂર્તિ માટે, યોગ માનસિક સ્વાસ્થ્ય. યોગ એક પ્રક્રિયા છે. મન અને આત્માને એક કરવાની પ્રાચીન કારગત કળા છે. યોગ આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ઉજવવાનો દિવસ એટલે કે 21 જૂન. આગળ વધારતા અતિથિ વિશેષ મહોદય શ્રી હર્ષ સંઘવી સાહેબને હું વિનંતી કરીશ કે આજના કાર્યક્રમનું સંબોધન કરે. શ્રી હર્ષ સંઘવી સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી, યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. આંતરરાષ્ટ્રીય યોગ આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતને વિકાસના નવા શિખર તરફ લઈ જતા અગ્રેસર એવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રમાંથી આજે કેન્દ્રના નાના રાજ્યમંત્રી ડૉક્ટર ભાગવત કિશનરાવ કરાડજી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારજી, આપણા લોકપ્રિય સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી એચ.એસ. પટેલ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ અને અહીં ઉપસ્થિત આજના યોગના દિવસે પધારેલા અમદાવાદના સૌ શહેરીજનો, ભાગરૂપે રાજ્યના 75 ઐતિહાસિક સ્થળો પર એક સાથે આ ઐતિહાસિક સ્થળો પર 56,000 લોકો આજે આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, યોગ કરવા માટે જોડાયેલા છે. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર કદાચ કોઈ દિવસની ઉજવણીમાં અને ખાસ કરીને યોગ દિવસની ઉજવણીમાં 1.25 કરોડથી વધારે લોકો આજે ગુજરાતમાં આ યોગમાં જોડાયા છે. આ ગુજરાતનો નહીં પરંતુ દેશનો કદાચ ઇતિહાસ હશે કે એક રાજ્યમાંથી આટલી મોટી સંખ્યામાં લોકો યોગને પ્રમોટ કરવામાં, આજે યોગ દિવસની ઉજવણીમાં અલગ અલગ સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓની અંદર જાગૃતતા યોગ માટે દેખાય છે. આમ તો એમ કહેવાય કે ગુજરાતીઓ વહેલા ઉઠી ના શકે,
પરંતુ યોગ દિવસની ઉજવણીમાં સાહેબ 5:30 વાગે હું આવતો હતો ત્યારે જોયું તો રોડ ચક્કા જામ હતા. માત્ર આ જ સ્થળ નહીં પરંતુ અમદાવાદના વિવિધ સ્થળોમાં આ જ રીતે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે યોગ માટે જોડાયા છે. આ યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિએ માનવ જાતને આપેલી અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટ અપાવવા અને માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની સમસ્ત માનવ જાતને તેનો લાભ મળે તે માટે ખાસ કરીને યુવા પેઢી યોગને અપનાવીને તંદુરસ્ત બને અને તંદુરસ્ત સમાજ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા આશયથી આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ નેશનની મહાસભામાં વર્ષ 2014માં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે એક પ્રસ્તાવ મૂકેલો અને એ પ્રસ્તાવને સ્વીકાર કરીને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય લેવલે યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. માત્ર ભારત જ નહીં, ભારતની આ સંસ્કૃતિને દેશમાં નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં યોગને માન્યતા તો મળી જ, પરંતુ યોગ દિવસ જે રીતે ભારત ઉજવી રહ્યો છે એનાથી બી વિશેષ રીતે દુનિયાના બીજા દેશો યોગ દિવસની ઉજવણીમાં ભારત જોડે જોડાયા. તેનો શ્રેય દરેક ભારતીયો જોડે સૌથી વધારે શ્રેય આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે. 21મી જૂન એ વર્ષના દિવસોમાં સૌથી મોટો અને લાંબો દિવસ હોય છે. યોગને અભ્યાસ વ્યક્તિને સ્વસ્થ, નિરોગી અને લાંબુ જીવન મળે તે આશયથી આ દિવસને યોગ દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યના યોગને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને ભૂતકાળમાં જ 2019માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી અને આ યોગ બોર્ડ થકી ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં યોગનું પ્રચાર પ્રસાર થઈ રહેલું છે, જેથી ગામે ગામમાં ગુજરાતના નાગરિકો યોગનું શિક્ષણ મેળવી શકે તે પ્રકારનું કામ યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. યોગાસન હવેથી ગુજરાત તરીકે બી એની માન્યતા આપવામાં આવી છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં ગુજરાતમાં 78,000થી વધારે ગુજરાતીઓએ યોગને રમત તરીકે ભાગ લીધેલો હતો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલ મહાકુંભમાં યોગની રમતમાં ગામે ગામથી લોકો જોડાયેલા હતા. આ વર્ષે યોગા દિવસની થીમ માનવતા માટે યોગ, યોગા ફોર હ્યુમેનિટી ના નામે નક્કી કરવામાં આવેલી છે. 2 વર્ષની કોવિડની મહામારી બાદ સમગ્ર દેશમાં વિશાળ જન ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને ગુજરાત રાજ્યએ પણ આ દિશામાં આગળ રહીને 1.25 કરોડથી વધુ લોકોને જન ભાગીદારી સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો છે. અત્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યમાં દેશના અને રાજ્યના ગૌરવ સમાજ સ્થળ જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, આપણા સૌની આસ્થા સોમનાથ મંદિર, ગાંધી આશ્રમ, નડાબેટ, ભગવાન દ્વારકાધીશનું મંદિર, ની વાવ, ધોલાવીરા પૌરાણિક સાઇટ, મોઢેરા સૂર્ય મંદિર, દાંડી સ્મારક, ગિરનાર પર્વત
વગેરે 75 આઇકોનિક સ્થળ પર આજે આટલી મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયેલા છે, ત્યારે આપના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા યુવાનોમાં નવો જોમ અને જુસ્સાનો સંચાર કર્યો છે તે નિશ્ચિત છે. આયોજક ટીમ અને તમામ યોગ સાધકોને ફરી આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ. સાથે સાથે આપણે સૌ એક સાથે માં ભારતીનો નારો લગાડશો. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જય ગરવી ગુજરાત. આભાર. અતિથિ વિશેષ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાતના યુવાઓના પ્રેરણારૂપ આપ ગુજરાતના યુથ આઇકોન તરીકે ઉભરી આવ્યા છો. ફરી એકવાર આપનો આભાર માનું છું. कार्यक्रम ने આપણે આગળ વધારીએ और इसी के साथ मैं आमंत्रित करती हूँ मुख्य मेहमान डॉक्टर भागवत किशन राव कराड़ जी को, माननीय केंद्रीय वित्त राज्य मंत्री भारत सरकार. आपकी उपस्थिति हमारे लिए खूब ज अत्यंत सराहनीय है. आपका मैं स्वागत करती हूँ. બાત મજામાં. આજ તમારા વચ્ચે આવીને મને બહુ ખુશી થાય છે. यहाँ उपस्थित गुजरात के यशस्वी मुख्यमंत्री माननीय भूपेंद्र पटेल जी, गुजरात के गृह मंत्री युवा नेता माननीय हर्ष सिंघवी जी, व्यासपीठ पे उपस्थित मेंबर ऑफ पार्लियामेंट सोलंकी जी, मेंबर ऑफ पार्लियामेंट पटेल जी, अधिकारीगण और गुजरात के मेरे भाइयों और बहनों, सबसे पहले मैं तो गुजरात सरकार, गुजरात योगा बोर्ड और आयुष मंत्रालय भारत सरकार, इन्हीं का अभिनंदन करता हूं और उन्हीं को धन्यवाद भी देता हूं. बहुत बहुत बड़े पैमाने पे अहमदाबाद में और गुजरात राज्य में 75 जगह पर बहुत ही अच्छी तरह से योग का आयोजन किया है. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हम पूरे भारत वर्ष में आज़ादी का अमृत महोत्सव मना रहे. इस अवसर पर भारत में भी 75 जगह केंद्रीय मंत्री जाकर योगा दिन का योग मना रहे. सभी लोगों को, करोड़ों करोड़ों लोगों को साथ में लेकर आज भारत में हर जगह, हर शहर में योग मनाया जा रहा है. योग यह बहुत ही प्राचीन संस्कृति है. इसी का संदर्भ 2700 साल बिफोर सेंचुरी बीसी में है. यह हमारी देश की अमानत है और इस अमानत को विश्व तक ले जाने का काम हमारे यशस्वी प्रधानमंत्री जी, सबसे जग प्रसिद्ध नेता, इस गुजरात पवन भूमि के भूमिपुत्र माननीय प्रधानमंत्री मोदी जी ने किया है. प्रधानमंत्री मोदी जी ने 11th यूनाइटेड नेशन जनरल असेंबली में ठराव भेजा और इस ठराव को, इस रेजोल्यूशन को 193 कंट्रीज में जो को स्पॉन्सर किया और
21 जून यह इंटरनेशनल योगा डे बोल के उसको मान्यता दी है। आज हम 8वां योगा दिन, इंटरनेशनल योगा दिन यहाँ मना रहे, लेकिन पहला जो योगा दिन मनाया था वो राजपथ पे मनाया था और उसी टाइम 2 गिनीज वर्ल्ड बुक में जो रिकॉर्ड बने हैं मैं बताना चाहता हूँ। 2015 में राजपथ पे 35,985 लोग ज्वाइन हुए थे और उसी वक्त 2015 में 170 कंट्रीज भी शामिल हुए थे। 2 साल हम कोविड की वजह से योगा दिन फिजिकली नहीं कर सके, लेकिन वर्चुअली हुआ था। लास्ट ईयर का मैं रिकॉर्ड बताना चाहता हूँ। 2021 में वर्चुअली 15 करोड़ 6,086 लोग ज्वाइन हुए थे और 190 कंट्रीज ज्वाइन हुए थे। योग से सदियों से इम्पोर्टेंस है, इसमें मैं बताना चाहता हूँ। हेल्दी बॉडी, स्टेबल बॉडी, स्पिरिट ऑफ वननेस, यह योग का महत्व है। योग यह एक परफेक्ट ब्लेंड है जिसमें ज्ञान, कर्म और भक्ति है। योग के वजह से एक थॉट्स, एक्शन और स्पिरिट बढ़ाया जाता है। मेरा सौभाग्य है कि यह साबरमती, जहाँ महात्मा गांधी जी यानी बापू जी का पवन भूमि है, यहाँ आकर मुझे योग करने का सौभाग्य मिला है। यह बापू जी की बड़ा जीवन का पाठ भी यहाँ बिताया है। भागवत गीता एक हमारे समाज का जीवन एक मैनुअल है। यहाँ माना जाता है कि इसमें भगवान कृष्ण कहते हैं हमारे अस्थिर मन और शरीर को स्थिर और शांत बनाने के लिए योग एक आधार है। प्रधानमंत्री जी आज मैसूर में से योगा में हमें जुड़े हैं और उन्हीं के नेतृत्व में सिर्फ भारत में नहीं लेकिन पूरे दुनिया में योग लिया जा रहा है। इस अवसर में आप सभी योगी प्रेमी बंधुओं का अभिनंदन करना चाहता हूं और आने वक्त योग से जुड़ा रहो, जिसमें से हमारा हेल्थ इम्प्रूव हो सकता है। इतना बताते हुए मैं मेरे वाणी को विराम देता हूं। धन्यवाद। 8वें अंतर्राष्ट्रीय योग दिवस के इस कार्यक्रम में आपकी उपस्थिति के लिए हम आपके आभारी हैं। आता मुख्य મહેમાન ડૉક્ટર ભાગવત કિશનરાવ કરાડ, માનનીય કેન્દ્રીય વિત્ત રાજ્ય મંત્રી ભારત સરકાર. અને હવે કાર્યક્રમને આગળ વધારીએ. આ સાથે જ હું આમંત્રિત કરું છું શાંત, સરળ, નિખાલસ અને ટૂંક જ સમયમાં ગુજરાતની જનતાના હૃદયમાં વસનારા યશસ્વી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય અને આજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આવેલા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપના વક્તવ્ય માટે હું આપને આમંત્રિત કરું છું અને સાથે જ આપણે જોરદાર તાળીઓ સાથે એમને સ્વાગત કરીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના શુભ અવસરે સાબરમતી તટ ઉપર આયોજિત રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ભાગવત કરાડજી, મારા સાથી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, सांसद श्री डॉक्टर किरीटभाई सोलंकी, हसमुखभाई पटेल, डेप्यूटी मेयर श्री गीताबेन पटेल, स्टैंडिंग चेयरमैन हितेशभाई बारोट, योग बोर्डना प्रमुख श्री श्रीसपाल जी, नेता भास्करभाई, दंडक श्री अरुण सिंह जी, भाजपा अध्यक्ष श्री अमित भाई शाह, सौ मारा साथी धारासभ्य श्रीओ, मुख्य सचिव श्री पंकज कुमार, अग्र सचिव श्री अश्विन कुमार जी, कमिश्नर श्री लोचन सहरा जी, गुजरात भर में जोड़ायेला सौ मारा साथी, सौ नागरिक
ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, આજે 8મો યોગ દિવસ અને એની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. આજની આ વહેલી સવારે વિશ્વભરના લોકો યોગ કરવા માટે એકત્રિત થયા છે. આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે દેશનો આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 75 આઇકોનિક સ્થળે પણ યોગ પ્રેમીઓ આજે યોગ દિનની ઉજવણી કરી રહ્યા છે. આ આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાસ્થ્યના અમૃતકાળ આપણા સૌ માટે બને અને યોગ દરેકના જીવનમાં આ અમૃત ફેલાવે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષના વિશ્વ યોગની થીમ જે છે માનવતા માટે યોગ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તમામ દેશ, ધર્મ, જ્ઞાતિ જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન પણ કર્યું છે. મિત્રો, યોગ શબ્દ એટલે જ જોડાવું. આજે યોગના માધ્યમથી વિશ્વના અનેક દેશોના અનેક જાતિના લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. એ આપણી માનવ જાતનો વિજય છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર માનવતાએ એક સાથે જોડાવાનું અપૂર્વ કાર્ય યોગ દ્વારા સિદ્ધ થઈ રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાયના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે યોગથી. આજે વિશ્વના 130થી પણ વધુ દેશો યોગાભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિની ગહનતાનો અનુભવ કરી રહ્યા છે. આપણે છેલ્લા 2 વર્ષના ઘણા પરિવર્તનો આવ્યા. વિશ્વ આખું કોરોના મહામારીમાં ઝઝૂમ્યું. આ કપરા કાળમાં પણ લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી અને એમાંય યોગ પ્રાણાયામ સાથેની જીવનશૈલી કોરોના જેવા રોગ સામે પણ વધુ ઉપયોગી છે તેવું વધુ ને વધુ લોકો સ્વીકારતા થયા છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાત સરકાર પણ સતત સૌની સુખાકારી માટેનો કાર્યરત પ્રયત્ન કરી રહી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આજે ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા માટે આપણે 2 વર્ષ પહેલા જ યોગ બોર્ડની સ્થાપના કરી અને આ યોગ બોર્ડ દ્વારા યોગ શીખવવા માટેના ટ્રેનર પણ તૈયાર કરી અને આજે આખા ગુજરાતમાં કોઈને પણ યોગ કરવા હોય તો યોગ માટે એને શીખવવા માટે પણ ટ્રેનર મળી રહે નજીકમાં એવી વ્યવસ્થા કરવા ગુજરાત જઈ રહ્યું છે. આજે વિશ્વ યોગ દિવસના અવસરે આપણે સૌ યોગને જીવનનો ભાગ બનાવવા સંકલ્પબદ્ધ થઈ યોગ અપનાવીએ, યોગમય થઈ રોગમુક્ત રહીએ અને આ સાથે જ આપ સૌને સ્વસ્થ, સુખી અને નિરાગી જીવનની શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આપનો હું આભાર માનું છું 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવવા બદલ. આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ભવ્ય ઉજવણી કરવા માટે આજે અહીંયા એકત્રિત થયા છે.
ભારતીય સંસ્કૃતિની દેન યોગને વિશ્વમાં પહોંચાડવાના આશયથી 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયાસથી આ દિવસ આજે આખું વિશ્વ ઉજવી રહ્યું છે. યોગના પ્રચાર અને પ્રસારના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારવાના હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહન આપે છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો હું આભાર માનું છું અને એ સાથે જ આપણે કાર્યક્રમ આગળ વધારીએ. મૈસૂર કર્ણાટકથી રાષ્ટ્રીય કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 8મા વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં રાષ્ટ્રજોગ સંબોધન કરશે. એનું જીવન પ્રસારણ આપણે હવે નિહાળીશું. Health Government of Karnataka Sudhakar Rao ji, Honorable Dr. Pramada Devi Wadiar ji, Rasmata Mysuru, Honorable Yudhibir Krishna Datta Samaraja Wadiar, Maharaja Mysuru, Pratap Sinhaji, Honorable MP, B. Srinivas Prasad ji, Honorable MP, local MLAs, Revered Yug Gurus, senior officers of Ministry of Ayush, Central Ministries, State Government, eminent dignitaries, expert of yoga, allied science and media person, and my dear friends. It is my privilege to welcome you all on the International Day of Yoga 2022 amidst the breathtaking beauty of Mysuru. After 2 tumultuous years of the pandemic, we are now celebrating IDY in physical mood. The state of Karnataka is gifted by God with rich biodiversity and has a rich history of arts, culture and literature. It has won Gyanpidha, country's highest literary award for maximum number of times. A historic celebration of the ancient Indian cultural heritage of yoga began on 13 March 2022 with the 100 days countdown campaign involving 100 organizations across 100 cities till today. With the collaboration of state and the union governments, ministries, events at various iconic sites across India have been observed. Now, this grand succession of celebration is culminating in Mysuru, the beautiful heritage city of Karnataka. We all realize that this is due to Honorable Prime Minister Shri Narendra Modi ji's exemplary and continued efforts. The International Day of Yoga and the Science of Yoga has received recognition around the globe. The effort culminating in the celebration of the International Day of Yoga carry the vision of Honorable Prime Minister Shri Narendra Modi ji's vision to bring world peace and harmony by focusing on the health and well-being of individual, communities, nations, and the world as a whole. It is his personal engagement and consistent efforts that the world is experiencing an increasing spirit of yoga and its benefit. Under his able leadership, the nation is changing the world dynamics, and yoga has played a key role in that. Yoga has brought
the world together, reshaping the global values, and is bringing different healthcare system closer. He has written to the head of the state of different countries and also head of villages in India to join together in spreading the message of yoga. This aligns with the year's theme, Yoga for Humanity, and the Ministry of Ayush has designed unique program to include various sections of the society to celebrate health and heterogeneity. We are involving the whole world through Guardian Ring program and whole government through celebration at 75 iconic places. There will be disseminations of yoga practices and research through exhibition in Dasara ground today and tomorrow, and also using IT assets such as Namaste Yoga, Yoga Portal, wide-break application for its wider reach. We all remember that due to very concerted and proactive effort of the Government of India, yoga has been included in the UNESCO's representative list of the intangible cultural heritage of humanity. Continuing the forward march, various Government of India and the Ministry of Ayush have taken various initiatives to ensure advancement in the health and well-being of people through yoga, such as conducting National Yoga Olympiad in schools and declaring Yogasana as a competitive sport. Also, additions of Yogasana in the list of sports discipline for equipment of sportsperson to any group, C post and ministries and department of Government of India has been recently done on 17 June 2022. I further wholeheartedly thanks the people of Karnataka, the Government of Karnataka, all central government and state government ministries, defense forces, other uniformed service organizations, revered yoga gurus, celebrities and spokespersons, eminent dignitaries and associations associated with us who made this movement towards wellness through yoga a grand success. I also extend my gratitude to all the countries worldwide for their enthusiasm and support. I extend my heartfelt gratitude to the people of Mysuru for making this a huge success. Jai Hind! Thank you, Honorable Minister, sir. And now, ladies and gentlemen, requesting the gracious host Chief Minister, the Janapriya Mukhyamantri of Karnataka, Shri Baswaraja Bommai ji, for his address. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ಇಂದು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಯೋಗ ದಿನಾಚರಣೆಯಂದು ಗಂತವತ್ತ ರಾಜ್ಯಪಾಲರಾದಂಥ ಥಾವರ್ಚಂದ್ ಗೆಹ್ಲೋಟ್ ಜಿ, ಸಚಿವ ಸಂಪುಟದ ಸಹೋದ್ಯೋಗಿಗಳೇ ಹಾಗೂ ಗೌರವಾನ್ವಿತ ಮೈಸೂರಿನ ಮಹಾರಾಣಿಯವರೇ, ಯುವರಾಜರೇ, ಇಲ್ಲಿ ನೆರೆದಿರುವಂಥ ಅಪಾರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನೆರೆದಿರುವಂಥ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಮತ್ತೊಮ್ಮೆ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಪರವಾಗಿ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತಾ, ಯೋಗ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ದಿನಾಚರಣೆ ಆಗಲು ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರ ಪಾತ್ರ ಬಹಳ ದೊಡ್ಡದಿದೆ ಅಂತ ತಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ. ಅದನ್ನು ಈ ಬಾರಿ ಮೈಸೂರಿಗೆ ಬಂದು ಅವರು ಇಡೀ ಮೈಸೂರನ್ನು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಒಂದು ನಕ್ಷೆಯಲ್ಲಿ ಮೈಸೂರನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ಹೀಗಾಗಿ ಮೈಸೂರಿನ ಪರವಾಗಿ, ಕರ್ನಾಟಕದ ಜನತೆಯ ಪರವಾಗಿ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರಿಗೆ ಅಪಾರವಾದಂಥ ಧನ್ಯವಾದಗಳನ್ನು, ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಹೇಳಕ್ಕೆ ಇಚ್ಛೆಪಡ್ತೇನೆ. ಯೋಗ ಮನಸ್ಸು ದೇಹ ಒಂದು ಮಾಡುವಂಥದ್ದು, ಅದೇ ರೀತಿ ಜಗತ್ತನ್ನು ಒಂದು ಮಾಡಬಹುದು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ತೋರಿಸಿದ್ದಾರೆ. ಯೋಗದಿಂದ ಆರೋಗ್ಯ ಹಾಗೂ ಚರಿತ್ರೆ ಆಗ್ತದೆ. ಈ ದೇಶಕ್ಕೆ ದೊಡ್ಡ ಚರಿತ್ರೆ ಇದೆ, ಚಾರಿತ್ರ್ಯ ಬೇಕು. ಆ ಚರಿತ್ರೆ ಕಟ್ಟುವಂಥ ಕೆಲಸವನ್ನು ನರೇಂದ್ರ ಮೋದಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾನು ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ, ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಯೋಗ ದಿನಾಚರಣೆ ಫಾರ್ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ ಏನಿದೆ ಅದು ಯಶಸ್ವಿಯಾಗಲಿ ಎಂದು ಹಾರೈಸಿ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ಧನ್ಯವಾದಗಳು. बहुत-बहुत धन्यवाद मुख्यमंत्री जी. Ladies and gentlemen, Prime Minister Modi ji himself is a committed yoga sadhak. He epitomizes the rewards of yoga.
He epitomizes humanity. कोरोना काल में कोविड टीकाकरण के अभियान को आम जनता तक पहुंचाना और दूसरे देशों को मदद का हाथ बढ़ाना मानवता का प्रतीक है। स्वच्छ भारत और शौचालय निर्माण के अभियान से तनमन जीवन को पावन करने का नाम ही योग है। मन की बात के द्वारा लोगों से जुड़ना और लोगों की बेहतरी के लिए जनमानस से सुझाव लेना और फिर एक पिता के समान उनको आदर और पहचान देना मानवता की पहचान है। आपकी कार्यशैली, आपकी विचारधारा, आपके सभी जन कल्याण कार्यक्रमों में, आपके कण कण में योग का प्रताप झलकता है। तो योग को स्वयं जीने वाले, आसक्ति रहित होकर संभाव से सभी कर्म करने वाले हमारे माननीय प्रधानमंत्री जी से हम करबद्ध होकर निवेदन करते हैं कि आप हमारा मार्गदर्शन करें। राज्य के गवर्नर श्रीमान थावरचंद गहलोत जी, मुख्यमंत्री श्री बसवराज बोम्मई जी, श्री युद्धवीर कृष्णदत्त चामराजा वाडियार जी, राजमाता प्रमोदा देवी, मंत्री श्री सर्बानंद सोनोवाल जी, देश और विश्व भर के सभी लोगों को 8वें अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। आज योग दिवस के अवसर पर मैं कर्नाटक की सांस्कृतिक राजधानी, अध्यात्म और योग की धरती मैसूरू को प्रणाम करता हूं। मैसूरू जैसे भारत के आध्यात्मिक केंद्रों ने जिस योग ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है। आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है। आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में, आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। ये तस्वीरें आत्मिक बोध के विस्तार की तस्वीरें हैं। ये तस्वीरें एक सहज, स्वाभाविक और साझी मानवीय चेतना की तस्वीरें हैं। खास तौर पर तब जब दुनिया ने बीते 2 सालों में सदी की इतनी बड़ी महामारी का सामना किया हो। इन परिस्थितियों में देश, द्वीप, महाद्वीप की सीमाओं से ऊपर योग दिवस का ये उत्साह, ये हमारी जीवटता का भी प्रमाण है। योग अब एक वैश्विक पर्व बन गया है। योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है। इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं। मैं दुनिया के सभी नागरिकों का भी सभी भारतीयों की तरफ से अभिनंदन करता हूं। साथियों, योग के लिए हमारे ऋषियों ने, हमारे महर्षियों ने, हमारे आचार्यों ने कहा है, शांतिम योगेन विंदति।
It means yoga brings peace for us. The peace from yoga is not only for individuals. Yoga brings peace to our society. Yoga brings peace to our nations and the world. And yoga brings peace to our universe. This might feel an extreme thought to someone, but our Indian sages have answered this with a simple mantra. Yat pinde tat brahmande. This whole universe starts from our own body and soul. The universe starts from us, and yoga makes us conscious of everything within us and builds a sense of awareness. It starts with self-awareness and proceeds to awareness of the world. When we become aware of ourselves and our world, we begin to spot things that need to be changed, both in ourselves and in the world. These may be individual lifestyle problems or global challenges like climate change and international conflicts. Yoga makes us conscious, competent, and compassionate towards these challenges. Millions of people with a common consciousness and consensus, millions of people with inner peace will create an environment of global peace. That's how yoga can connect the people. That's how yoga can connect the countries. And that's how yoga can become a problem solver for all of us. साथियों, भारत में हम इस बार योगा दिवस हम एक ऐसे समय पर मना रहे हैं जब देश अपनी आजादी के 75वें वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है। योग दिवस की ये व्यापकता, ये स्वीकार्यता भारत की उस अमृत भावना की स्वीकार्यता है जिसने भारत के स्वतंत्रता संग्राम को ऊर्जा दी थी। इसी भावना को सेलिब्रेट करने के लिए आज देश के 75 अलग अलग शहरों के 75 ऐतिहासिक स्थलों के साथ ही अन्य नगरों के लोग भी ऐतिहासिक स्थानों पर योग कर रहे हैं। जो ऐतिहासिक स्थान भारत के इतिहास के साक्षी रहे, जो स्थान सांस्कृतिक ऊर्जा के केंद्र रहे, वो आज योग दिवस के जरिए एक साथ जुड़ रहे हैं। इस मैसूरू पैलेस का भी इतिहास में अपना एक विशेष स्थान है। भारत के ऐतिहासिक स्थलों पर सामूहिक योग का अनुभव भारत के अतीत को, भारत की विविधता को और भारत के विस्तार को एक सूत्र में पिरोने जैसा है। अंतर्राष्ट्रीय स्तर पर भी हमने इस बार गार्डियन रिंग ऑफ योगा, ये गार्डियन रिंग ऑफ योगा का ऐसा ही अभिनव प्रयोग आज पूरे विश्व भर में हो रहा है। दुनिया के अलग अलग देशों में सूर्योदय के साथ, सूर्य की गति के साथ लोग योग कर रहे हैं, योग से जुड़ रहे हैं। जैसे जैसे सूर्य आगे बढ़ रहा है, उदय हो रहा है, उसकी प्रथम किरण के साथ अलग अलग देशों में लोग साथ जुड़ते जा रहे हैं। पूरी पृथ्वी के चारों ओर योग की रिंग बन रही है। यही है गार्डियन रिंग ऑफ योगा। योग के ये प्रयोग स्वास्थ्य, संतुलन और सहयोग की अद्भुत प्रेरणा दे रहे हैं। साथियों, दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल
पार्ट ऑफ लाइफ नहीं है। प्लीज रिमाइंड, ये पार्ट ऑफ लाइफ नहीं है, बल्कि योग अब वे ऑफ लाइफ बन रहा है। हमारा दिन योग के साथ शुरू हो, इससे बेहतर शुरुआत क्या हो सकती है। लेकिन हमें योग को किसी एक खास समय और स्थान तक ही सीमित नहीं रखना है। हमने देखा भी है, हमारे यहां घर के बड़े, हमारे योग साधक दिन के अलग अलग समय में प्राणायाम करते हैं। कई लोग अपने ऑफिस में भी काम के बीच में कुछ देर दंडासन करते हैं, फिर दोबारा काम शुरू करते हैं। हम कितने भी तनावपूर्ण माहौल में क्यों न हो, कुछ मिनट का ध्यान हमें रिलैक्स कर देता है, हमारी प्रोडक्टिविटी को बढ़ा देता है। इसलिए हमें योग को एक अतिरिक्त काम के तौर पर नहीं लेना है। हमें योग को जानना भी है, हमें योग को जीना भी है। हमें योग को पाना भी है, हमें योग को अपनाना भी है, और हमें योग को पनपाना भी है। और जब हम योग को जीने लगेंगे, योग दिवस हमारे लिए योग करने का नहीं, बल्कि अपने स्वास्थ्य, सुख और शांति को सेलिब्रेट करने का माध्यम बन जाएगा। साथियों, आज समय है कि हम योग से जुड़ी अनंत संभावनाओं को साकार करें। आज हमारे युवा बड़ी संख्या में योग के क्षेत्र में नए नए आइडियाज के साथ आ रहे हैं। इस दिशा में हमारे देश में आयुष मंत्रालय ने स्टार्टअप योगा चैलेंज भी लॉन्च किया है। योग के अतीत को, योग की यात्रा को और योग से जुड़ी संभावनाओं के लिए यहां मैसूरू के दशहरा ग्राउंड में इनोवेटिव डिजिटल एग्जीबिशन भी लगी है। मैं देश के और दुनिया के सभी युवाओं में से इस तरह के प्रयासों से जुड़ने का आह्वान करता हूं। मैं वर्ष 2021 के लिए प्राइम मिनिस्टर अवार्ड्स फॉर आउटस्टैंडिंग कंट्रीब्यूशन फॉर प्रमोशन एंड डेवलपमेंट ऑफ योगा के जो विनर्स हैं, मैं उन सभी विनर्स को हृदय से बहुत बहुत बधाई देता हूं। मुझे विश्वास है योग की ये अनादि यात्रा अनंत भविष्य की दिशा में ऐसे ही अनवरत चलती रहेगी। हम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय के भाव के साथ एक स्वस्थ और शांतिपूर्ण विश्व को योग के माध्यम से भी गति देंगे। इसी भाव के साथ आप सभी को एक बार फिर योग दिवस की बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई, धन्यवाद। कोटि कोटि धन्यवाद माननीय प्रधानमंत्री जी, सभी को योग के लिए प्रोत्साहित करने के लिए और अपने संदेश से सभी में एक नई ऊर्जा जागृत करने के लिए। और अब माननीय प्रधानमंत्री जी, आप सभी के साथ योगाभ्यास करेंगे। आपसे निवेदन है कि आप अपने स्थान पर ही बैठे रहें। दिव्य सज्जनों, प्रातः की सुंदर बेला में योग की प्राचीन परंपरा आज जब यहाँ पर अंगड़ाई ले रही है, हमारे प्रधानमंत्री जी हमारे योग गुरु की भूमिका में इस योग पर्व का